જય શ્રી કૃષ્ણ બધાને. તો લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદ લઈ અને અમે બધા સારા કામ માટે નીકળીએ છીએ. હર્ષિલ અને અંકિતા આવી ગયા છે, હું પણ રેડી થઈ ગઈ છું અને અમારી નવી કારનું સંશોધન કરતા અમારા લાલાભાઈ પણ આજે આવી ગયા છે, જે રેડી થઈ ગયા છે. અમે બધા જઈએ છીએ એક સારા કામ માટે અને એનો બધાથી હરખ અમારી અંકિતાના ફેસ ઉપર જોવા મળે છે. અંકિતા પણ રેડી થઈને આવી ગઈ છે અને અમે બધા નીકળી ગયા છે. અહીંયા અમારા લાલાભાઈ ફૂલ સત્સંગના મૂડમાં છે, કેમ કે બહુ ટ્રાફિક છે એટલે અમે ટાઈમ પાસ કરીએ છીએ અને પતિદેવનો અને હર્ષિલ થોડી ચિંતામાં છે, કેમ કે આપણે ટાઈમે પહોંચશું કે ફાઇનલી અમે શોરૂમે પહોંચી ગયા છે, જ્યાં અમારા હર્ષિલ અને અંકિતાની આજે નવી કાર આવવાની છે. કારનું નામ છે BYD, પણ અમે એમને નામ આપ્યું છે બાયડી. અમે જ્યારે પણ હર્ષિલને પૂછતા કે બાયડી ક્યાં પહોંચી છે, તો હર્ષિલ એમ કહેતો કે હમણાં આવશે. તો ફાઇનલી હર્ષિલભાઈ અને અંકિતાની કાર આવી ગઈ છે, જેની ખુશી અમારા હર્ષિલ અને અંકિતાના ચહેરા ઉપર જોવા મળે છે. છેલ્લા 9 મહિનાથી જેની આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે અને આજે બહુ ખુશીનો દિવસ છે. અમારા હર્ષિલભાઈની નવી કાર બહુ સરસ છે અને હવે ટાઈમ થયો છે પૂજા કરવાનો. તો સારા ચોઘડિયામાં અંકિતાના હાથે પૂજા કરાવી. હર્ષિલ અને અંકિતાનું ફેમિલી પણ વિડીયો કોલમાં છે, એટલે લાલાભાઈ વિડીયો કોલ સંભાળે છે અને હું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરું છું, કેમ કે લાસ્ટ વીક મારા જેટલા પણ સપના હતા મારા ફોટો અને વિડીયો કરવાનો, એટલું મેં બધા અંકિતાના ઓલામાં પૂરા કર્યા છે. અમારી કારનું ઉદ્ઘાટન અમારી જાનકીએ કર્યું હતું અને હર્ષિલભાઈની કારનું ઉદ્ઘાટન એમની સિસ્ટર અંબિકાએ કર્યું હતું, જે ઇન્ડિયામાં છે, પણ હર્ષિલે એમને કારમાં પહેલી વખત ફોનથી બેસાડ્યા. અને આપણને બધાને ખ્યાલ છે કે ભાઈના ઘરે કાંઈ પણ સારો પ્રસંગ હોય અથવા તો સારી વસ્તુ આવે તો એમની બધાથી વધારે ખુશી એમની બેનને હોય છે. તો આજે અંબિકા પણ એટલી જ ખુશ હતી અને હવે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે કારના ઓનર અમારા અંકિતાબેન અને હર્ષિલભાઈ. પતિદેવે એમને હાથે પૂજા કરાવી. બધાથી વધારે ટેન્શન અમારા લાલાભાઈને હતું, જે બે ફોન લઈને મેનેજ કરતા હતા. તો અહીંયા પતિદેવે સરસ મજાની પૂજા કરાવી દીધી અને જે પણ પ્રોસેસ હતી એ પૂરી કરી અમે કાર લઈને બારે આવ્યા. હું અને લાલો કારની ફ્રન્ટમાં ઊભા હતા, તો હર્ષિલે કીધું કે સ્ટેરિંગ ઉપર અંકિતા છે એટલે તમે સાઈડમાં વયા જાઓ. એટલે હું અને લાલો સાઈડમાં વયા ગયા અને અમારે અંકિતાબેને ઉદ્ઘાટન કર્યું. અને આજે હું પણ બહુ ખુશ હતી, કેમ કે લાસ્ટ વીક હું મારી કાર લેવા નથી પહોંચી, પણ આજે હું હર્ષિલ અને અંકિતાની નવી કાર લેવા આવી છું. તો આજે મને પણ ખુશી છે. તો ચાલો અમે બધા ઘરે પહોંચી ગયા છે. હર્ષિલ અને અંકિતાની ઈચ્છા હતી કે લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પેલી વહેલી કાર લઈને આવીએ. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરજો.